સુરતમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની આગેવાનીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો। આ પ્રસંગે તેમણે શિક્ષકોને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા અપીલ કરતા જણાવ્યું કે પરિવારે વિશ્વાસ રાખીને બાળકો તમને સોંપ્યા છે। સુરત એકમાત્ર એવું શહેર છે જ્યાં 6 માધ્યમોમાં સરકારી શાળાઓ ચાલે છે અને ચાલુ વર્ષે 4708 બાળકો ખાનગીમાંથી સરકારી શાળામાં જોડાયા છે। આ કાર્યક્રમમાં તેમણે બાળકો મારફતે હેલ્મેટ જાગૃતિ લાવવાનો પણ અનોખો પ્રયાસ કરતા ટકોર કરી છે। જો માતા પિતા હેલ્મેટ ન પહેરે તો ઘર આંગણે પલાઠી મારી બેસી જજો અને આપણે આપણા ઘરમાં જ પોલીસ બની સુરક્ષા સુનિશ્ચિત કરીએ। જેના માતા પિતા હેલ્મેટ પહેરીને નથી જતા અને જેને પોતાના માતા પિતા વહાલા છે તે સૌ લોકોને હું એક ખૂબ સારો રસ્તો આપું છું। ઘરે દરવાજા પર પલોઠી મારીને બેસી જવાનું, કહેવાનું હેલ્મેટ પહેરો, પછી બહાર જાઓ। આપણે રસ્તા પર કોઈ પોલીસનું કામ નથી, ઘરે ઘરે તમારે પોલીસ બનવાની જરૂર છે।